નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે. આ વિશ્લેષણ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના પુસ્તક અતિ ભાવુકતા સે સાવધાન પર આધારિત છે. આપણે સમજીશું કે આપણી લાગણીઓ અને આપણો વિવેક એટલે કે આપણી સમજદારી એની વચ્ચે જે સંઘર્ષ ચાલે છે એ કેવી રીતે આપણા નિર્ણયો અને આપણા નસીબને ઘડે છે. આ સફરમાં આપણે શીખીશું કે કેવી રીતે આપણી સૌથી ઊંડી અને સારી લાગણીઓ પણ જો કાબૂમાં ન રહે તો એ જ આપણી સૌથી મોટી કમજોરી બની શકે છે. તો ચાલો સાથે મળીને સમજીએ કે આ અતિશય ભાવુકતાના જોખમોથી કેવી રીતે બચી શકાય. જરા વિચારો, શું કોઈ એક લાગણી એટલી બધી શક્તિશાળી હોઈ શકે કે એ એક રાજાને મૃત્યુ સુધી પહોંચાડી દે અને એક આખા રાજ્યનું ભવિષ્ય બદલી નાખે? સવાલ થોડો અજીબ લાગે, પણ આનો જવાબ રામાયણની એક બહુ જાણીતી કથામાં છુપાયેલો છે. આ વાર્તા છે અયોધ્યાના મહારાજા દશરથની. એમના માટે એમનો પુત્ર રામ એમના પ્રાણથી પણ વધારે વાલો હતો. પણ ક્યારેક અતિશય પ્રેમ પણ વિનાશનું કારણ બની શકે છે. અને રાજા દશરથ સાથે કંઈક આવું જ થયું. જ્યારે રામને 14 વર્ષનો વનવાસ થયો ત્યારે રાજા દશરથ એમના વિયોગના દુઃખમાં એકલા ડૂબી ગયા કે આઘાત સહન જ ન કરી શક્યા. એ ખાલી દુઃખ નહોતું, ના, એ તો એક એવું ભાવનાત્મક પૂર હતું જે જાણે એમના આખા શરીરમાં ઝેર બનીને ફરી વળ્યું. હવે અહીંયા જ આખી વાતનો મર્મ છુપાયેલો છે. જુઓ, દુઃખ તો રાણીઓ કૌશલ્યા અને સુમિત્રાને પણ થયું હતું, આખા રાજ્યને થયું હતું. પણ રાણીઓએ પોતાના દુઃખ પર કાબૂ રાખ્યો, એમણે ધીરજ રાખી. જ્યારે રાજા દશરથ પોતાની ભાવનાઓના પ્રવાહમાં તણાઈ ગયા અને આ જ અતિભાવુકતા એમના મૃત્યુનું કારણ બની. તો આ અતિભાવુકતા છે શું? આ એક એવી માનસિક અવસ્થા છે જ્યાં આપણી લાગણીઓ, આપણા વિવેક, આપણી સમજદારી પર એટલી હાવી થઈ જાય છે કે આપણે સાચા ખોટાનો ભેદ ભૂલી જઈએ છીએ. અને આવા સમયે લીધેલા નિર્ણયો હંમેશા ખરાબ પરિણામ જ લાવે છે. ચાલો હવે રામાયણમાંથી મહાભારત તરફ જઈએ. અહીં આપણને ભાવના અને કર્તવ્ય વચ્ચેનો એક બીજો અને કદાચ એનાથી પણ મોટો સંઘર્ષ જોવા મળશે જે કુરુક્ષેત્રના મેદાનમાં થયો હતો. જરા કલ્પના કરો, મહાન યોદ્ધા અર્જુન યુદ્ધ માટે તૈયાર છે, પણ જેવી એમની નજર સામેની સેના પર પડે છે તો એ શું જુએ છે? એમના પોતાના દાદા, એમના ગુરુ, એમના ભાઈઓ, પોતાના જ લોહીના સંબંધો. આ દ્રશ્ય જોઈને એ અંદરથી હચમચી જાય છે. એમની હાલત એવી થઈ ગઈ હતી કે એમના હાથ પગ ધ્રુજવા લાગ્યા. એમનું ગાંડીવ ધનુષ્ય એમના હાથમાંથી સરકી રહ્યું હતું. એમના મનમાં પ્રેમ, કરુણા અને દુઃખનું એવું વાવાઝોડું ઉઠ્યું કે એણે એક યોદ્ધા તરીકે પોતાનું કર્તવ્ય ભૂલાવી દીધું. પણ ત્યારે જ એમના સારથી ભગવાન શ્રી કૃષ્ણ એમને રોકે છે. એ અર્જુનની ભાવનાઓને પડકારે છે અને એમને વિવેક એટલે કે સાચા જ્ઞાનનો અવાજ સંભળાવે છે. એ કહે છે, આ હૃદયની નાની સરખી નબળાઈને છોડીને ઊભો થા અર્જુન. અને આ જ સૌથી અગત્યની વાત છે. અહીં વિવેકને અતિ ભાવુકતાના ઝેરની દવા તરીકે રજૂ કરવામાં આવ્યો છે. વિવેક એ શક્તિ છે જે આપણને લાગણીઓથી ઉપર ઉઠીને આપણું કર્તવ્ય, આપણું સત્ય અને સાચો રસ્તો જોવામાં મદદ કરે છે. હવે આપણને એમ લાગે કે આ તો રાજા મહારાજાઓની જૂની વાર્તાઓ છે, આપણી સાથે શું લેવા દેવા? પણ એવું નથી. ભાવના અને વિવેક વચ્ચેનો આ સંઘર્ષ આપણા બધાના રોજિંદા જીવનમાં, નાના મોટા નિર્ણયોમાં સતત ચાલતો જ રહેશે. આને આપણે એક ભાવનાત્મક જાળ પણ કહી શકીએ. જુઓ, એ કેવી રીતે કામ કરે છે. કોઈ ચાલાક વ્યક્તિ તમારી દયા કે લાગણીનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે. તમને તરત જ દયા આવે છે અથવા શરમ આવે છે અને તમે વિચાર્યા વગર એવું કામ કરી બેસો છો જેના માટે પછીથી પછતાવો થાય. આ કોષ્ટક જુઓ, એ બહુ સરસ રીતે બતાવે છે કે રોજબરોજની પરિસ્થિતિમાં, જેમ કે કોઈ ભિખારી, કોઈ સેલ્સમેન કે પછી કોઈ મિત્ર ઉધાર માંગે, ત્યારે આપણો ભાવનાત્મક નિર્ણય શું હોય છે અને જો વિવેકથી વિચારીએ તો સાચો નિર્ણય શું હોવો જોઈએ. બંનેના પરિણામોમાં જમીન આસમાનનો ફરક હોય છે. તો સવાલ એ છે કે આપણે આપણા વિવેકને મજબૂત કેવી રીતે કરીએ અને આ અતિશય ભાવનાઓના જોખમથી બચીએ કેવી રીતે? શું આનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. આનો જવાબ પણ આપણને મૂળ ગ્રંથમાંથી જ મળે છે. એ આપણને કેટલાક બહુ જ સરળ પણ અસરકારક રસ્તા બતાવે છે.
જેમ કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં થોડું રોકાઈ જાઓ, તમારી લાગણીઓને સવાલ પૂછો, લાંબા ગાળાના પરિણામો વિશે વિચારો અને સૌથી અગત્યનું, વિવેકથી ના કહેતા શીખો. અહીંયા એક વાત બરાબર સમજી લેવાની છે. આનો મતલબ એ નથી કે આપણે લાગણી વગરના પથ્થર જેવા બની જઈએ. ના, સાચી તાકાત લાગણીઓનો અભાવ નથી, પણ એ લાગણીઓને વિવેક અને સમજદારીથી સાચો રસ્તો બતાવવાની ક્ષમતા છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? ચાલો આપણે જે કંઈ પણ સમજ્યા એને એક અંતિમ બોધ, એક માર્ગદર્શક વિચારમાં સમજીએ. અંતિમ બોધ સંતુલનનો છે. એટલા પણ મીઠા ન બનો કે લોકો તમને ગળી જાય. તમારી કરુણા વિવેક દ્વારા માર્ગદર્શિત હોવી જોઈએ. તમારા પ્રેમમાં અનુશાસન હોવું જોઈએ અને તમારી દયા સમજદારીથી સુરક્ષિત હોવી જોઈએ. યાદ રાખજો, તમારી ભલાઈ તમારી નબળાઈ ન બનવી જોઈએ.